ગામ તલાવાડા, તાલુકો લુણાવાડા, જિલ્લો મહીસાગર. હું આગલા રવિવારે માના ધામે આવેલો અને હું દારૂ પીતો. રાત્રે 4 વાગ્યાને ઉઠીને દારૂ પીવા ચલો. તો છતાં હું માના ધામે આવ્યો. મને એકદમ જ મને દારૂ બંધ થઈ ગયું. અને તો છતાં મેં મારા ભાઈબંધોને વાત કરી, મારા કાકાના છોકરાને વાત કરી. તે મારા કાકાના છોકરો બધા માની ગયા અને તે પણ 4 આદમી મારે સાથે આવ્યા છે. મારા છોકરાઓ તમે દારૂ વ્યસન કરતા તમે દારૂ વ્યસન કરતા હતા? હા, રાત્રે 4 વાગ્યા ઉઠીને પીવા જતો. દિવસનો મારો 500 થી 700 રૂપિયા દારૂ થતો. કેટલા સમયથી દારૂ વ્યસન કરતા હતા? દારૂનો વ્યસન લગભગ મિનિમમ વધારે કર 5માં પણ તો ચાલુ વ્યસન ચાલતું. મતલબ લાંબા સમયથી કરતા હતા. હા, એક તો લાંબા સમયથી. તો દારૂનું વ્યસન બંધ કરવા તમે નરસાણા ધામમાં આવ્યા, પહેલા બીજે ક્યાંય ગયા હતા? ના, બીજે કઈ નહીં ગયો. અહીંયા જ આવ્યા હતા. અહીંયા આવ્યો. મારા કાકાનો છોકરો પહેલા અહીં આવ્યો અને દીપક કરીને નામ હતું. એને મને કહ્યું કે પહેલા અહીં આપણે નરસાણા જવાનું છે. ડેન્જર ઝોન મહાકાળી માના સાનિધ્યમાં. હા, તે જવાનું છે. મને એડ્રેસ આપી પડ્યું. એડ્રેસ પર લોકેશન પર. તો તમે અહીંયા આવીને કેટલા સમયમાં તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું હતું? મારે ફક્ત 2 દિવસનું વ્યસન. બે રવિવારમાં. મને દુધારી આવી અને 2 દિવસ સુઈ રહ્યો. બીજા દિવસે મને કઈ પણ 2 દિવસ તમને થોડી તકલીફ પડી હતી, બરાબર. અત્યારે સંપૂર્ણ બંધ છે. તો દારૂનું વ્યસન બંધ કરવા માટે તમે માનતા માની હતી? ખાલી માડીને એક દર્શન માત્ર તમારું દારૂનું વ્યસન, બરાબર. તો ઠીક છે. રામ રામ ભાઈ. અર્જુનભાઈ રામચંદભાઈ, ગામ સાગવાડા, તાલુકો મોરવા, જિલ્લો પંચમહાલ. નરસાણા ધામમાં આ મારો પહેલો રવિવાર છે. અમારા સાગવાડા ગામમાં ગુરિયા ફળિયા વ્રત પ્રાથમિક શાળાને અમારા કાકા તે માતાજી આવ્યા હતા માંડી. અમે પહેલી વાર જોયા હતા. માંડીને જોતા અમને મનમાં એમ થયું કે માંડી કાંઈક અમારા માટે સારું કરશે. અમે દારૂ છોડી દીધો છે. એટલે તમે દારૂનું વ્યસન કરતા હતા? દારૂનું વ્યસન કરતા હતા. બધું દારૂ માંસ મટનું બધું કરતા હતા. બરાબર. તો તમારા ગામમાં માડીની પધરામણી કરી હતી? હા, અમારા ગામમાં પધરામણી કરી હતી માંડીની. એક દર્શન માત્ર તમે દારૂનું વ્યસન અને અમે દર્શન કર્યા હતા. હા હા, તેથી અમારા એમ થયું કે મારા દારૂ નથી પીવો અને માંડીના આશીર્વાદ બરાબર છે. આ પહેલો અમારો રવિવાર છે. માડીના સાનિધ્યમાં પ્રથમ વાર જ આવે. બરાબર છે. તો તમે દારૂનું વ્યસન બંધ કરી દીધું, મતલબ માડીના દર્શન કરવાથી જ? ઠીક છે ભાઈ. રામ રામ. રામ. મારું નામ પટેલિયા જીવનસિંહ સોમાભાઈ, ગામ નાદરવા, તાલુકો સરા, જિલ્લો પંચમહાલ. ત્યારે હું એટલો બધો દારૂ પીતો હતો કે રાતણ નહોતો કરતો, દારૂ પીવો હતો. લગભગ 95 સાલમાં પરીક્ષા આપ્યા પછીનો મેં દારૂ ચાલુ કરલો. ત્યાં સુધી દારૂ બંધ નતો થતો, પણ અહીંયા મેં માડીના ધામમાં આવવાથી 3 રવિવાર ભર્યા અને દારૂ બિલકુલ એકદમ સ્ટોપ બંધ થઈ ગયું. દારૂ બંધ થઈ ગયું. જ્યાં ડેન્જર ઝોન મહાકાળી માની સતની ગાદી ચાલે છે ત્યાં આવવાથી. તો તમે દારૂનું વ્યસન બંધ કરવા માટે માનતા માની હતી? હા, માનતા માની. માનતામાં શું માન્યું હતું? માનતામાં મેં શ્રીફળની માનતા લીધી. એક શ્રીફળની માનતા માની હતી. તો તમારો જે લાંબા સમયનો દારૂનું વ્યસન સંપૂર્ણ બંધ થઈ ગયું? સંપૂર્ણ ટોટલ બંધ થઈ ગયું. ઠીક છે ભાઈ. રામ રામ. રામ માડી રામ. નામ બાયરિયા વિદ્યુત કુમાર ભાઈ, ગામ ગાંઠા, તાલુકો મોરવા, હડપ, જિલ્લો પંચમહાલ. શું તકલીફ હતી તમારે? દારૂનું વ્યસન કરતા હતા, બરાબર. કેટલા સમયથી દારૂનું વ્યસન કરતા હતા? 12-13 વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા. તો અગાઉ તમે અહીંયા બંધ કરવા આવ્યા નરસાણા ધામમાં, ત્યાં અગાઉ બીજે ક્યાં ગયા હતા? કાલે આવ્યા હતા નાની રેરમાં. હા, કાલે જ મળ્યા હતા. આજે મારું બીજો દિવસ. એવું છે, બરાબર છે. તમે મતલબમાં બીજી વાર માડીના સાનિધ્યમાં આવ્યા છો? પહેલો જ રવિવાર છે, બરાબર છે. તો માડીના એક દર્શન માટે તમે દારૂનું વ્યસન બંધ કરી દીધું છે, જે તમે લાંબા સમયથી કરતા હતા. ઠીક છે. રામ રામ. સુરેશભાઈ ગમનભાઈ, તાલુકો ફતેહગઢ, જિલ્લો દાહોદ, ગામ સદરા. આગલા રવિવારે આવ્યા તો દારૂ બંધ કરવા માટે. હવે હમણાં પીવાનું બંધ થઈ ગયું. ક્યાં આવ્યા હતા દારૂનું વ્યસન બંધ કરવા માટે? ડેન્જર ચોક, મહાકાલીમાં, નરસાણા ધામ. નરસાણા ધામે. તો તમે કેટલા સમય દારૂનું વ્યસન કરતા હતા? લગભગ ઘણો સમય થઈ ગયો. લાંબા સમયથી કરતા હતા. તો અહીંયા આવે પહેલાં બીજે ક્યાંક ગયા હતા બંધ કરવા માટે? અહીંયા જ આવ્યા હતા. અહીંયા આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું. બંધ કરવા માટે માનતા માની હતી? ખાલી એક દર્શન માત્ર દારૂનું વ્યસન બંધ થઈ ગયું. ઠીક છે. રામ રામ. મારું નામ રમેશભાઈ સોમાભાઈ, ગામ સુરેલી, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. ડેન્જર ઝોન મહાકાળી માના ધામમાં આવવાથી દારૂ પીવાનું બંધ થઈ ગયું છે. દારૂનું વ્યસન કરતા હતા, દારૂ બરાબર છે. બિયર પીધું. અત્યારે પણ સદંતર બંધ થઈ ગયું છે.
કોની દયાથી બંધ થઈ ગયું? માતાજીની દયાથી બંધ થઈ ગયું. ડેન્જર ઝોન મહાકાળી નરસણા ધામવાળા માળીને. ઠીક છે, રામ રામ. રામ મંદિર.